હર હર મહાદેવ મિત્રો, જો આજે જૂનાગઢમાં જળબંબાકાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને 1 તારીખ 1/7/2024ની રાતના એમનેમ ચાલુ છે. હજી આખી રાત અને આખો દિવસ વરસાદ વરસ્યો છે. તો મિત્રો, આ વરસાદ જૂનાગઢનો છે. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જૂનાગઢના વિલિંગ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીઓમાં છે અને બીજા પણ એમ કહી કે ઝાંઝડા રોડ ઉપર ગળકિયું નાળું છે, તેમાં હલાય એવી સ્થિતિ અત્યારે નથી. એમ પછી જોઈ તો આપણે બીજું એક આપણે આંબાવાડીમાં જાય ત્યાં ગળકિયું નાળું આવે છે કે મજવડી દરવાજે છે, તેમાં પણ હલાય એવી સ્થિતિ આજે નથી. તો મિત્રો, આ છે જૂનાગઢની જળબંબાકાર સ્થિતિ કે જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં એમ કહું તો 10થી 12 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. હજી પણ અનરાધાર વરસાદ ચાલુ જ છે મિત્રો. તો આ છે આપણો જૂનાગઢનો વરસાદ અને આપણે જોવો છો તો આ ટીંબાવાડી વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો, તમને કેવું લાગે આ અવાજ? અમારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને આગળની અપડેટ પણ બધી મળતી રહેશે. કાલે પણ વિલિંગ ડેમ અને દામોકુંડનું પણ તમને વિડીયો જોવા મળશે. કારણ તો કે આજે અનરાધાર વરસાદ પડવાથી આજે શૂટિંગમાં જઈ શક્યા નથી. આ છે તે આપણે નરસિંહ સરોવર તળાવ કહેવાય છે, તે પણ આજે ભરાય અને ઓવરફ્લો થઈ ગયું છે. તો મિત્રો, આ તેનું દ્રશ્ય તમને હું બતાવી રહ્યો છું. આ દ્રશ્યમાં હજી એનું કામ ચાલુ છે નરસિંહ તળાવનું, પણ તોય પણ ઓવરફ્લો થાય છે. આ બસ સ્ટેન્ડની સામે આવેલું છે અને ચીખલીયા સાહેબના દવાખાનાની સામે થાય છે. તો મિત્રો, આ છે જૂનાગઢનું નરસિંહ તળાવ. જો ઓવરફ્લો થઈ ગયું છે, ફરતી કોરથી પાણી જઈ રહ્યા છે અને આવી રીતે આપણે બોલો હર હર મહાદેવ હર, બોલો જય ગિરનારી મહારાજની જય, બોલો સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.